મિત્રો આજના એપિસોડમાં આપણે વિડીયોના લાઈવ ઉદાહરણથી જોવાના છે કે એક યુનિક આઈડિયા જીવનમાં કેટલો બધો ફેરફાર લાવી શકે છે. કહેવાનો મારો ટૂંકમાં મતલબ એવો જ છે કે આપણે લાઈફમાં પૈસા કમાવા માટે જે પણ નોકરી કરતા હોઈએ છીએ કે પ્રાઇવેટ ધંધો કરતા હોઈએ છીએ યા તો કોઈ પણ જગ્યાએ કોઈના ધંધામાં હેલ્પ કરીને જો સારી એવી મતલબ ઇન્કમ કરતા હોઈએ છીએ, ટૂંકમાં પોતાનું ઘર ચલાવતા હોઈએ છીએ, જે ખર્ચો કાઢતા હોઈએ છીએ, તો એની સિવાય પણ આજના સમયમાં હું તમને લાસ્ટ ટાઈમ કેટલાય બધા વિડીયોથી મતલબ એ જ કહું છું કે એક યુનિક આઈડિયા, એક અલગ પ્રકારનો આઈડિયા કે જે કોઈના જીવનમાં જરૂરિયાતો પૂરી કરી અને સારી એવી ઇન્કમ કઈ રીતના શકીએ, અને એ પણ ઝીરો રોકાણમાં કહું તો પણ ચાલે. કારણ કે હાથ વગી ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણા માટે અવેલેબલ છે. આપણે ગામડામાં રહીએ છીએ યા તો પછી શહેરમાં કોઈ પણ જગ્યાએ રહો છો, પણ અમુક વસ્તુઓ એવી છે કે જે ઓછી ખર્ચાળ હોય છે, અને એ જ વસ્તુના ઉપયોગ વડે તમે જીવનમાં સારી એવી ઇન્કમ કઈ રીતના કરી શકો, અને એ પણ દિવસના 500થી લઈને 1000 રૂપિયા, અને એની સિવાય જો તમે ગ્રોથ કરી શકો છો તો સારી એવી ઇન્કમ 1000થી ઉપર પણ દિવસની કરી શકો છો. તો એનાથી વિશેષ ખુશી કઈ હોઈ શકે? કારણ કે પૈસા માટે આપણે ઘણી બધી જગ્યાએ પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ જે મતલબ પ્રાઇવેટ. તો આજના એપિસોડમાં 26મી જાન્યુઆરી 76માં પ્રજાસત્તાક દિન નિમિત્તે હું તમને એક એવા શખ્સ, એવા મહેમાન, એવા મિત્ર સાથે મળાવડાવવાનો હતો, પણ એ મારી કોશિશ થોડી નિષ્ફળ ગઈ. કારણ કે ઓલરેડી એ વ્યક્તિને કોઈ મતલબ અંગત પ્રોબ્લેમને લઈ અને એ વ્યક્તિને હું મતલબ મળી નથી શક્યો અત્યારે. પણ આવતા મતલબ એક દિવસમાં હું તમને નેક્સ્ટના દિવસે મતલબ તમને મળાવડાવવાનો છું. એ વ્યક્તિની જે તમે ઇન્કમ છે ગામડા લેવલે એક જ કામ કરીને, હા મિત્રો, એક જ કામ કરી અને બે પ્રકારની આવક, અને એ પણ કોઈ પણ જાતની એક્સ્ટ્રા મહેનત વગર, કોઈ પણ જાતનું મતલબ ટીકમ પાવડો કે કંઈ પણ જાતની મહેનત વગર, એક વ્હાઇટ કોલર જોબ જેને કહેવાય કે કોઈ પણ જાતનો કપડા પર ડાઘો પડ્યા સિવાયનું કામ, અને એવું કામ કરી અને પોતે મહિને મિનિમમ 15,000 થી 20,000 રૂપિયા ના જેવા કામથી રળે છે, મતલબ કમાય છે. તો એ કઈ રીતના છે એ એમને લાઈવ મળી અને વાત કરીશ. પણ આજના જે એપિસોડ છે એ એપિસોડમાં હું તમને એક લાઈવ વિડીયોના માધ્યમથી બતાવવાનો છું કે એક યુનિક આઈડિયા જીવનમાં કેટલો બધો ફેરફાર લાવી શકે. કારણ કે ઓલરેડી આપણે ગામડામાં રહેતા હોઈએ છીએ કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય છે, ત્યારે આજના ટાઈમમાં આવક મતલબ રળવા માટે જે પણ કોશિશ આપણી હોય છે કોઈ નોકરી ધંધાને લઈ, તો આપણે વારે ઘડી ફરિયાદ કરતા હોઈએ છીએ કે માર્કેટમાં કોઈ પણ ધંધામાં ઘણો બધો ફુગાવો થઈ ગયો છે, નોકરીમાં મતલબ કોઈ એક્સ્ટ્રા ટેલેન્ટ જોઈએ છે તો આપણને જોબ મળતી હોય છે, અને એ જોબ એટલી બધી જવાબદાર હોય છે કે માનસિક રીતે, શારીરિક રીતે, ઘણી બધી રીતે આપણે ત્રાસી જતા હોઈએ છીએ અને નોકરી છોડવા મજબૂર થઈ જતા હોઈએ છીએ, અને મજબૂરીના કારણે નોકરી આપણે કરવી પડતી હોય છે. તો કોઈ પણ કારણ હોય, પણ મેં તમને લાસ્ટ ટાઈમ કેટલાય મતલબ એપિસોડથી એવું કહું છું કે જે બાકીનો ટાઈમ બચે છે એમાં આપણે ગૃહ ઉદ્યોગ કરીએ, અને ગૃહ ઉદ્યોગ કરતાં ધીમે આવતા 6 મહિના પછી, આવતા મતલબ 1 વર્ષ પછી આપણો જે ટ્રાય નિરંતર રહે છે, જો આપણે પ્રયત્ન નિરંતર કરીએ છીએ ગૃહ ઉદ્યોગ માટે, તો એ ગૃહ ઉદ્યોગમાં આવક આપણને એટલી પગભર કરી દેશે કે જે નોકરી આપણે કરવી પડતી હોય છે કે કોઈને ત્યાં મતલબ એક ગુલામીપણું આપણે કરવું પડતું હોય છે એક પૈસા માટે, તો એ છોડી અને પોતાનું પગભર આપણે કઈ રીતના બની શકીએ ઓલરેડી વાત કરીએ છીએ. તો આજના એપિસોડમાં હું તમને એક જે ન્યૂઝ 18 જે ગુજરાતી સમાચારની ચેનલ છે એના પર જે પ્રકાશિત સમાચાર છે એના જ મિત્રો લાઈવ વિડીયો તમને બતાવવાનો છું કે એમાં જે 2 યુવકોની કહાણી છે કે જે ભાવનગરના વ્યક્તિ છે, ઓલરેડી હું તમને લાઈવ બતાવી રહ્યો છું, પણ એક આછી રૂપરેખા તમને જણાવી રહ્યો છું. એ લોકોએ જે ભાવનગરના વતની, બંને અલગ છે યુવકો, એ લોકોએ પોતાની આગવી સૂઝથી આજના ટાઈમમાં પણ એક આવકનું સંસાધન મતલબ કઈ રીતના વિકાસ કર્યો, પછી એમણે ઝીરો રોકાણથી શરૂઆત કરી અને દિવસમાં કેટલું કમાય છે. આ એક તમને બતાવવા પાછળનું મારું એક જ રીઝન છે કે ટાઈમસર જે વિડીયો અપલોડ હું કરવા જે મારી કોશિશ હોય છે કરી શકું, અને એક વિડીયોના માધ્યમથી આપને મળી પણ શકું, અને આપને એક પ્રેરણા પણ આ વ્યક્તિઓમાંથી મળી રહેશે. તો વિડીયોને વધારે લાંબો ન કરતા ફટાફટ જોઈ લઈએ કે આ મતલબ કઈ રીતના એ લોકોએ પોતાનો જે કંઈ વિકાસ કર્યો છે એક આવક માટે. મગ નાખીએ છીએ, મઠ નાખીએ અને દેશી વસ્તુ નાખીએ છીએ, રાઈટ. ફણગાવેલા મગ રાખીએ છીએ, ચણા રાખીએ છીએ, મકાઈ રાખીએ છીએ, ટમેટા રાખીએ છીએ, ગાજર રાખીએ છીએ, પેપ્સિકન મરચા રાખીએ છીએ, સિંગદાણા નાખીએ છીએ, લીંબુ રાખીએ છીએ. પછી આપણે વાત કરીએ ટોપિંગ માટે અળસી નાખીએ છીએ, તલ નાખીએ છીએ, અને અમારા જાતે બનાવેલા મસાલા અમે એડ કરીએ છીએ. અને મારી જે સ્ટોરીની વાત કરીએ અમારી બંનેની બ્રધરની, રાઈટ. અમારા બંનેના ફાધર એક એવા બેકગ્રાઉન્ડથી બિલોંગ કરે છે જે હાઈ પ્રોફેશન નથી અમારી સાથે. તો અમે એવું સાથે કે અમે કંઈક લોકોને એક સારી કંઈક લાઈન દોરી આપીએ, લોકોને એક પ્રેરણા આપીએ, રાઈટ. અને જે મારી વાત કરું, રાઈટ, કે મારું નામ મુકેશ બારિયા છે, અને જે મારા ફાધર છે એ ખેતી કામ કરે છે. અત્યારના યુવાનોને અમે એક એવું ચાહીએ છે કે પ્રેરણા આપીએ આપણે અને માર્ગદર્શન આપીએ. અમારું સેલિંગની વાત કરીએ તો 70 થી 80 ડીશનું સેલિંગ થાય છે, અને વાત કરીએ આપણે કે એમાં ખર્ચો કેટલો થાય તો 1000 સમથિંગનો ખર્ચો થાય છે.
રાઈટ. અને ડોક્ટર્સ લોકો આવે છે, અહીંયા મોટા મોટા અધિકારી લોકો બી આવે છે ખાવા, અને લોકો બધા વ્યક્તિ એમ કે છે કે નહીં તમે સારું એક કામ કરી રહ્યા છો યંગ એજમાં, રાઈટ, લોકોને પ્રેરણા આપી રહ્યા છો, રાઈટ. ભાવની વાત કરીએ તો 30 રૂપિયા ભાવ છે અમારો. મારું નામ જાગૃત નવીનભાઈ દવે છે. છેલ્લા 5 વર્ષથી હું ગ્રંથ અગરબત્તી કરીને આપણી જે કંપની છે, ગીર ગાયના છાણમાંથી નેચરલ અગરબત્તી, ધૂપ સ્ટિક, હવન સામગ્રી, છાણા, સુગંધી બધી વસ્તુ અમે બનાવીએ છીએ. હું અને મારા સાળા જયભાઈ વ્યાસ આની અંદર પાર્ટનરશિપમાં છે અને છેલ્લા 5 વર્ષથી અંદર અમે આ બિઝનેસ કરી રહ્યા છીએ. વેલ મિત્રો, આ જગ્યાએ યુટ્યુબની વિડીયો પોલિસી એટલે કે યુટ્યુબની જે કંઈ મર્યાદાઓ છે, મર્યાદાઓને હું ઓળંગી શકું તેમ ના હોવાથી વિડીયો ક્લિપ મેં તમને શોર્ટમાં બતાવી, પણ ન્યૂઝ 18 પર આ જગ્યાએ તમે પૂરેપૂરો વિડીયો એને નિહાળી શકશો. હું જે કંઈ મારું ટાઇટલ છે એમાં ન્યૂઝ 18ની જે કંઈ ચેનલ છે એને મેન્શન કરી દઉં છું. એ જગ્યાએથી તમને એ વિડીયો નિહાળવા મળી જશે, તો તમે ફૂલ્લી વોચ કરી શકો છો. બાકી તો મળીએ આવતા એપિસોડમાં. જે કંઈ વ્યક્તિને હું મળવાનો છે એને લાઈવ લઈને આવવાનો છું અને એને પોતાના જીવનમાં એક મતલબ યુનિક આઈડિયાથી એક જ કામ કરી અને બે પ્રકારની આવક કઈ રીતના કરી શકે છે, એ શોર્ટ ટાઈમમાં હું તમને એકાદ દિવસમાં 100% મળું છું. એ પ્રોમિસ સાથે છૂટા પડીએ અને આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.